જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું હોળાષ્ટક વિશે। હોળાષ્ટક એટલે શું, શા માટે હોળાષ્ટક, હોળાષ્ટકમાં કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ, હોળાષ્ટકમાં શું કરવું અને શું ન કરવું જોઈએ, શા માટે હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। હોળાષ્ટક એક ખાસ સમય છે જે શુક્લ અષ્ટમીથી ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા સુધી ચાલે છે। આ 8 દિવસનો સમયગાળો છે જ્યારે તમામ શુભ કાર્યો નિષિદ્ધ માનવામાં આવે છે। આ દિવસોમાં શુભ પ્રવૃત્તિઓ કરવામાં આવતી નથી। આ વખતે હોળીના આગમનની પણ માહિતી આપે છે। ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવે કામદેવને બાળીને રાખ કરી દીધી, જેનાથી હોળાષ્ટકની શરૂઆત થઈ। તે જ સમયે હોળાષ્ટક હિરણ્યકશ્યપ અને પ્રહલાદની વાર્તા સાથે પણ સંબંધિત છે। વર્ષ 2025માં હોળાષ્ટક ક્યારે છે? હોળાષ્ટકનો સમય પણ આધ્યાત્મિક પ્રક્રિયાનો એક ભાગ માનવામાં આવે છે। આ 8 દિવસોમાં વ્યક્તિ ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસ દ્વારા જ્ઞાનની ઊંચાઈએ પહોંચી શકે છે। હોળાષ્ટક એ માત્ર હોળીની તૈયારીનો સમય નથી, પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ વર્ષે હોળાષ્ટક શુક્રવાર 7 માર્ચ 2025ના રોજ શરૂ થશે અને ગુરુવાર 13 માર્ચ 2025ના રોજ હોલિકા દહન સાથે સમાપ્ત થશે। આ દિવસોને મુખ્યત્વે ઉત્તર ભારત અને પંજાબના પ્રદેશોમાં વધુ મહત્વ આપવામાં આવે છે। હોળાષ્ટક રંગો અને ગુલાલ સાથે હોળીના તહેવાર સાથે સમાપ્ત થાય છે। આ દરમિયાન વસંત ઋતુનું આગમન થાય છે, શિયાળો પૂરો થાય છે અને ઉનાળો આવે છે। ફૂલોની સુગંધથી કુદરત ઉત્સવમય બની જાય છે। હોળાષ્ટક દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરવામાં આવે છે, જેમ કે હોળિકા દહન માટે લાકડીઓ એકત્રિત કરવી, હોળિકા પૂજન માટે સ્થાન પસંદ કરવું અને હોળીના દંડા સ્થાપિત કરવો। ગામડાઓમાં આ પરંપરા આજે પણ જીવંત છે। ગામની ચોપાલ અથવા ચોરાહા પર હોળિકા દહન માટે સ્થાન પસંદ કરવામાં આવે છે। ત્યાં રોજ લાકડીઓ મૂકી આવે છે, જે હોળિકા દહનના દિવસે એક મોટો ઢેર બની જાય છે। હોળાષ્ટક દરમિયાન દાન અને વ્રતનું પણ મહત્વ છે। આ સમયમાં વસ્ત્ર, અન્ન, ધન વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે। આથી કષ્ટોથી મુક્તિ અને અનુકૂળ ફળો પ્રાપ્ત થાય છે। હોળાષ્ટક એટલે શું? હોળાષ્ટક 2 શબ્દોથી બનેલું છે, હોળી અને અષ્ટક, જેનો અર્થ થાય છે 8 દિવસનો સમયગાળો। આ ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી હોલિકા દહન સુધી ચાલે છે। હોળાષ્ટક ક્યારે આવે છે? દર વર્ષે ફાગણ સુદ આઠમથી ફાગણ સુદ પૂનમ સુધી હોળાષ્ટકના દિવસો ગણાય છે। હોલિકા દહન સંધ્યા સમયે પૂનમ તિથિ હોય ત્યારે કરવાનું થાય છે। તો જ ઉતાસણી સમયે અગ્નિજ્વાળા તથા વાયુ અંગેના અવલોકન સાચા આવી શકે છે। ક્યારેક સુદ 14 તિથિ સંધ્યા સમય પહેલા કે બપોરે સમાપ્ત થતી હોય અને સુદ પૂનમ તિથિ પણ બીજા દિવસે સંધ્યા સમય અગાઉ કે બપોરે સમાપ્ત થતી હોય છે। આવા સમયે પૂનમ તિથિનો પૂર્ણ ચંદ્ર સુદ 14ની સાંજે ઉગી જતો હોય છે। આને પર્વની ભાષામાં વ્રતની પૂનમ કહેવાય છે। ગુજરાતી ભાષામાં અષ્ટક શબ્દ 2 અર્થમાં છે। અષ્ટક એટલે 8 શ્લોકોનો સમૂહ, મંગલાષ્ટક, યમુનાષ્ટક, મધુરાષ્ટક વગેરે। અષ્ટક એટલે 8 દિવસનો સમૂહ, હોળાષ્ટક એટલે હોળી ઉતાસણી પહેલાના 8 દિવસનો સમૂહ। હોળાષ્ટક કમૂરતા ગણાય? હોળાષ્ટકનો મુખ્ય હેતુ વનસ્પતિના ફળ ફેલાવવાનો અભ્યાસ કરીને કૃષિ સંસ્કૃતિને અને વેપાર વાણિજ્યને ઉપયોગી થવાનો છે અને માંગલિક પ્રસંગો યોજવાનું ટાળે તે માટે હોળાષ્ટકના 7-8 દિવસો સામી ઉતાસણી તેમજ હોળીની સામી ઝાડ જેવા અસરકારક વજનદાર શબ્દોથી પણ ઓળખાય છે। હોળાષ્ટક શા માટે અશુભ માનવામાં આવે છે? પૌરાણિક કથાઓ અનુસાર આ 8 દિવસોમાં હિરણ્યકશ્યપે તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે તેને સખત ત્રાસ આપ્યો હતો। તેથી આ સમય નકારાત્મક ઉર્જાથી ભરેલો માનવામાં આવે છે। જ્યોતિષીય દ્રષ્ટિકોણથી હોળાષ્ટક દરમિયાન 8 ગ્રહો ગુસ્સાની સ્થિતિમાં હોય છે, જેના કારણે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે। આ ગ્રહોમાં ચંદ્ર, સૂર્ય, શનિ, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને રાહુનો સમાવેશ થાય છે। હોળીના તહેવારનું અનેરું મહત્વ રહેલું છે। આમ હોળાષ્ટકમાં તમે શુભ કાર્ય કરો છો તો જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી શકે તેમ છે। હિન્દુ ધર્મમાં હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે। આ દરમિયાન શુભ અને માંગલિક કાર્ય કરવાની મનાઈ હોય છે।
ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળાષ્ટક સમયે વ્યક્તિ શુભ કાર્ય કરે છે તો જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માનવામાં આવે છે કે હોળાષ્ટક દરમિયાન તમે સારા કામ કરો છો તો અનેક વિઘ્નો આવી શકે તેમ છે. હોળાષ્ટકમાં શુભ કાર્ય કરવા પર પૂર્ણ રૂપે વર્જિત માનવામાં આવે છે. હોળાષ્ટક દરમિયાન શું કરવું જોઈએ? હોળાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુ, શિવજી અને હનુમાનજીની આરાધના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગરીબો અને જરૂરિયાતમંદોને ખોરાક, કપડાં અને ધનની મદદ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. હનુમાન ચાલીસા, મહામૃત્યુંજય મંત્ર અને વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવો જોઈએ. આ સમયે પિતૃઓના શાંતિ માટે પણ તર્પણ અને પિંડદાન કરવું લાભદાયી ગણાય છે. આ સમયે ઉપવાસ, આત્મમંથન કરવું અને સાત્વિક ભોજન લેવું ઉત્તમ માનવામાં આવે છે. હોળાષ્ટકના અંતમાં હોલિકા દહન થાય છે, જે નકારાત્મક શક્તિઓના નાશનું પ્રતીક છે. આ વર્ષે હોલિકા દહન 13 માર્ચ 2025 ના રોજ થશે અને હોળીનો તહેવાર 14મી માર્ચ 2025 ના રોજ ઉજવવામાં આવશે. હોળી શુભ અને આનંદમય તહેવાર છે, જે બુરાઈ પર સારા માટેના વિજયનો સંકેત આપે છે. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન.